ફ્રેન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે રાસના હિસાબોમાં 2022નો સમ સોલ્વ કરીશું। મલ અને મની માલસામાન ખરીદીને વેચવા માટે સંયુક્ત સાહસમાં વેપારમાં જોડાયા। નફો નુકસાનમાં તેઓ સરખે હિસ્સે વહેંચશે। મલે ₹60,000ની કિંમતનો માલસામાન ખરીદી તેના નાણાં ચૂકવ્યા અને તેમણે મની પર 40,000ની 2 માસની મુદતની હુંડી લખી। મલે ₹320 ખર્ચી તે હુંડી વટાવી। રાસના વેપારને લગતા વ્યવહારો નીચે મુજબ આપણને આપેલા છે। મલે ₹400 ગાડી ભાડું, 1200 વેચાણ ઉપર કમિશન અને 200 મુસાફરી ખર્ચના ચૂકવ્યા। એ રીતે મનીએ પણ 160 મુસાફરી ખર્ચના અને 240 પરચુરણ ખર્ચના ચૂકવ્યા। મલે ₹42,800નું વેચાણ કર્યું અને એમાંથી 800નું નુકસાની માલનું વળતર મળ્યું। મનીએ ₹30,000નું વેચાણ કર્યું। ₹2400 અને 3600ની કિંમતનો માલ અનુક્રમે મલ અને મનીએ રાખી લીધો અને માલની કિંમતમાં જે એકંદરે વેચાણ ઉપર કાચો નફો કર્યો તે દરે આંકી દેવામાં તેના ખાતે ઉધારી। મલે ₹600 ગોડાઉન ભાડું અને વીમા ખર્ચના જમા આપ્યા। મલના ચોપડામાં જરૂરી ખાતાઓ અને જરૂરી બધી જ ગણતરીઓ ભાગરૂપે દર્શાવે। મલના ચોપડામાં કરવાનું છે તો મલના ચોપડામાં રાસનું ખાતું અને બીજું કોનું આવશે? મનીનું ખાતું। ચલો તો આપણે દાખલાની શરૂઆત કરીએ। સૌપ્રથમ શું કીધું છે? મલે ₹60,000ની કિંમતનો માલ સામાન ખરીદ્યો, એટલે મલે ખરીદ્યો છે। મલ ખરીદે તો એને શું કહેવાય? બેંક ખાતે ખરીદી। કેટલાની કરી? 60,000। ત્યારબાદ જોઈએ, તેના નાણાં ચૂકવી આપ્યા અને તેમણે મની પર 40,000ની 2 માસની મુદતની હુંડી લખી અને મલે ₹320 ખર્ચી તે હુંડી વટાવી। કોણે ખર્ચો કર્યો છે 320? મલે। મલ ખર્ચા કરે તો એને શું કહેવાય? બેંક ખાતે। પણ અહીં વટાવ આપ્યો છે એટલે બેંક ખાતે વટાવ। કેટલાનો કર્યો? 320। ત્યારબાદ જોઈએ, મલે ₹400 ગાડી ભાડું, 1200 વેચાણ ઉપર કમિશન અને 200 મુસાફરી ખર્ચના ચૂકવ્યા। એટલે મલ જ કરે છે તો એને શું કહેવાશે? રોકડ બેંક ખાતે ખર્ચ। કયા કયા કરે છે? તો કે ગાડી ભાડું કેટલા કરે છે? 400, વેચાણ પર કમિશન કેટલા કરે છે? 200। ટોટલ બંનેનું થઈને કેટલા આવશે? 1200 અને 400 કેટલા થશે? 1600। ત્યારબાદ હજી પણ એણે કીધા છે વેચાણ પર કમિશન કર્યું, મુસાફરી ખર્ચના 200 પણ આપેલા છે। મુસાફરી 200, ટોટલ કેટલા થઈ જશે? 1800। ત્યારબાદ જોઈએ, મનીએ 160 મુસાફરી ખર્ચના અને 240 પરચુરણ ખર્ચના ચૂકવ્યા। મની ચૂકવે છે તો મનીના માટે શું લખીશું? મની ખાતે ખર્ચા। મુસાફરી 160 અને પરચુરણ 240, એટલે કેટલા આવશે? 400। ત્યારબાદ જોઈએ, મલે ₹42,800નું શું કર્યું? વેચાણ કર્યું છે અને તેમાંથી 800નું નુકસાની માલનું વળતર મળ્યું। પહેલાં 42,800નું વેચાણ કર્યું છે તો એ કોનું આવશે? બેંક ખાતે વેચાણ। કેટલાનું કર્યું? તો કે 42,800નું। એમાંથી એને કીધું છે 800 નુકસાની વળતર મળ્યું છે તો એ માઇનસ થઈ જાય। માઇનસ વળતર 800 એટલે કેટલા આવશે? 42,000। ત્યારબાદ જોઈએ, મનીએ 30,000નું વેચાણ કર્યું એટલે મની ખાતે વેચાણ આવશે। મની ખાતે વેચાણ કેટલાનું કરે છે? 30,000। ત્યારબાદ કીધું છે 2400 અને 3600ની કિંમતનો વધેલો માલ અનુક્રમે મલ અને મનીએ રાખી લીધો છે, એટલે મતલબ એ લોકોએ ખરીદી લીધો છે। સ્ટોક ખરીદી કોણે લીધી છે? મલ અને મનીએ। કેટલાનો લીધો છે એણે? 2400। પણ એમાં એને શું કીધું છે? નફો એકંદરે પ્લસ કરીને લખવાનો છે। તો નફો પ્લસ કરવા માટે નફાનો દર પણ આપણે શોધવો પડશે। એ આગળ જોઈએ ગણતરીમાં। ત્યારબાદ કીધું છે મલે ₹600 ગોડાઉન ભાડું અને વીમા ખર્ચના જમા કરાવ્યા। કેટલા કીધા છે? ગોડાઉન ભાડું અને વીમા ખર્ચના। મલે એટલે બેંક ખાતે ખર્ચા કેટલા કર્યા છે? 600। ક્લિયર? હવે આપણે ગણતરી જોઈએ। હવે અહીંયા નફો છે, નફો એડ કરવા માટે આપણે જોઈએ તો આપણી કને ઓરિજિનલ માલ કેટલો આવેલો હતો? કુલ માલ તો કે 60,000। કુલ માલ તો કે 60,000 માઇનસ સ્ટોકમાં કેટલો વધ્યો આપણી પાસે? તો કે આના 2400, અહીંયા લખેલું જ છે 2400 અને 3600 બંનેનો પ્લસ કરી નાખીએ। 2400 અને 3600 એટલે કેટલા થશે? 6,000। એટલો સ્ટોકમાં છે એટલે વેચાણ કેટલાનો કરેલો છે?
54,000નું આપણે વેચાણ કરેલું છે. હવે 54,000નું વેચાણ કર્યું, આપણને કેટલી ઉપજ થાય છે? તો અહીંયા આપણે જોયું હતું, આના કેટલા ઉપજ હતા? 42,000 ને આના 30,000, એટલે બંનેનો પ્લસ કરીએ 42,000 અને 30,000, એટલે ટોટલ કેટલા આવશે? 72,000. તો જો 54,000ના વેચાણ ઉપર 72,000ની એનો ઉપર વેચે છે તો નફો કેટલો થાય? તો કે 72,000 માઇનસ 54,000, એટલે કેટલા આવશે? 18,000. આનો મતલબ શું થાય? 54,000ના વેચાણમાં 18,000નો નફો. કેટલાનો? 18,000નો નફો. તો નફાનો દર શું થશે? નફાનો દર તો કે નફો 18,000 હતો અને કેટલાનો? 54,000નું વેચાણ કર્યું તો કેટલો થાય? 1/3 ભાગ. કેટલો? 1/3. તો મલ માટે કેટલા છે? 2400 છે, તો એનો નફો કેટલો થશે? 1/3 કરીએ એટલે 800. અને મની માટે તો કે 3600, એના 1/3 કરીએ એટલે કેટલા આવશે? 1200. પ્લસ કરી નાખીએ આપણે અહીંયા 2400 અને 800 અને 3600 અને 1200. તો 2400 અને 800 એટલે કેટલા થશે? 3200 અને 3600 અને 1200 એટલે કેટલા થશે? 4800. ક્લિયર? હવે કોઈ એન્ટ્રી બાકી રહેતી નથી. સરવાળો કરીએ 42,000, 30,000, 3200 અને 4800 એટલે ટોટલ કેટલા આવશે? 80,000. એમાંથી માઇનસ કરીએ 60,000, 320, 1800, 400 અને 600 એટલે કેટલા આવશે? 16,880. આપણે વેચી નાખીએ. નફો કોણ છે? મલ છે. જે મલ હશે એનું શું લખાય? નફા નુકસાન ખાતે, અને જે મની હશે એનું તો નામ મની ખાતે આવશે. હવે એને સરખા વિશે કીધું હતું એટલે બંનેને અડધો અડધ કરી નાખીએ 8,440. ક્લિયર? હવે આપણે કોનું ખાતું બનાવવાનું છે? મનીનું ખાતું બનાવવાનું છે. તો જ્યાં જ્યાં અહીંયા મની આવશે ત્યાં આવશે, પણ એની પહેલાં આપણને લેણી હુંડી આપેલી હતી 40,000ની. એ કેવી લખાશે? પૂરેપૂરી લેણી હુંડી. કેટલી આવશે? 40,000. ત્યારબાદ અહીંયા જે ખર્ચા હશે મનીના એ લખી નાખીએ. રાસ ખાતે ખર્ચા કયા કર્યા હતા એણે? મુસાફરી અને પરચુરણ. બંનેના થઈને કેટલા હતા? 400. ક્લિયર? ત્યારબાદ એનો નફો છે એ લખી નાખીએ. રાસ ખાતે નફો કેટલાનો મળે છે? 8,440. ત્યારબાદ એનું વેચાણ છે. રાસ ખાતે વેચાણ કેટલાનું કરેલું છે? 30,000. ત્યારબાદ સ્ટોક પોતે રાખે છે 4800નો. રાસ ખાતે સ્ટોક 4800. હવે કોઈ એન્ટ્રી રહે છે નથી. સરવાળો કરી નાખીએ આનો 40,400 ને 8,440 એટલે કેટલા આવશે? 48,840. અહીંયા શું આવશે? બાકી આગળ લઈ ગયા. કેટલા આવે? તો 48,840માંથી 30,000 અને 4800 માઇનસ કરીએ એટલે 14,040. થેન્ક યુ.